નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। જસદણ પંથકમાં આવતીકાલે માલધારી સમાજના તમામ ધંધા બંધ રહેશે। જસદણ બંધનું એલાન। કાલે તારીખ 21/9/2022 માલધારી સમાજના આગેવાનો દ્વારા વિનંતી કરવામાં આવી છે કે કોઈએ 1 લીટર દૂધ લઈને જસદણમાં આવવું નહીં અને કાલે આખા ગુજરાતમાં માલધારી સમાજ પોતાનું દૂધથી માંડી તમામ ધંધા બંધ રાખશે, જેનું બંધનું એલાન છે અને માલધારી સમાજ પૂરતું કોઈને દૂધ દેવું નહીં અને વેચવાનું નથી। ચા લઈ તમામ હોટેલો બંધ રાખવી અને કાલે આ તકે થરા ગામના વાડીને જગ્યાના મહંત ઘનશ્યામપુરી બાપુ અને વડવાડા ધામ દુધરેજ જગ્યાના કણીરામ બાપુ, ચિતલિયાના મહંત વિરમ ભગત, રામાપીરની જગ્યાના બાપુના આદેશથી જસદણ તાલુકાના માલધારી સમાજ આ બાપુનો જે ઉપરથી આદેશ છે, આ સંતો મહંતોને આહવાન બધાને જાળવી અને એના માન આપવા આવે તેવું માલધારી અને રબારી સમાજનું કહેવાનું છે। આ સમાજનું વધુ કહેવું છે કે સરકારે ગાય માતા માટે કાળો કાયદો બહાર પાડ્યો છે, જેમાં શહેરમાં ગાયને ફરવા દેવી નહીં અથવા જોવા મળે તો ઘાસ રાખવું નહીં, ગાય માતાને ચાલવા નહીં દેવાની, ગાય માતાના હોય તો તમારું આગળનું કાર્ય ચાલતું નથી, ગાય માતાની બધાને જરૂર પડે એ માટે આ કાયદા બાબતે સરકારને વિચારવું જોઈએ અને આ કાયદાના બાબતે માલધારી અને રબારી સમાજને જવાબ દેવો પડશે। આ તકે જસદણથી ગોરાભાઈ મુંધવા, વિરમ ભગત ચિતલિયા, નકળંગધામ રામાપીરનું મંદિર, વેલાભાઈ મુંધવા, સુરાભાઈ મુંધવા, વિપુલભાઈ સિરોડિયા, રાજકોટ જિલ્લા માલધારી પ્રમુખ ગોરાભાઈ મુંધવા જણાવ્યું છે। એન્કર સંધ્યાબેન ઓઝા, રિપોર્ટર જગદીશભાઈ સિત્વરા, રસિકભાઈ વિસાવડિયા, આઝાદ મીડિયા લાઈવ જસદણ। એટલા માટે ભેગા થયા છે કે અમારા વાળીનાથ જગ્યાના મહંત શ્રી ઘનશ્યામપુરી બાપુ અને દુધેજની જગ્યાના મહંત શ્રી કણીરામ બાપુ, બાવળિયાની જગ્યાના મહંત શ્રી અમારા રામ બાપુ, આ અમારા સંતો મહંતોનો અને અમારા આગેવાનોનો આહવાન છે કે તારીખ 21/9/2022 અને બુધવારે ગુજરાતભરનું એલાન કે કોઈ પણ માલધારીને 1 પણ લીટર દૂધ વેચવું નહીં, કારણ કે અમારે પશુપાલનનો વ્યવસાય છે, અમે પશુપાલન માટે નભી રહ્યા છીએ। આ જે મહાનગરો છે, મહાનગરોની અંદર સરકાર એવા કાળા કાયદા લાવી છે કે અમારે જ્યાં ગામડા હતા એ સિટીમાં ભળી ગયા છે। અત્યારે જો ગામડા સિટીમાં ભળી ગયા છે, ગામડું સિટીમાં ગયું નથી, તો માલધારી તો ત્યાંનો ત્યાં જ છે। એટલે સુરતની અંદર અમારા માલધારી ઉપર અત્યાચાર થયો છે, અમારી બહેની દીકરીઓને ઘસડીને પોલીસ સ્ટેશને લઈ ગયા છે અને ખોટા કેસ કરી અને અમારા યુવાનોને જેલમાં પૂરી દીધા છે। તો અમારા સંતો મહંતોનો એવો આદેશ છે કે આ કાળા કાયદા રદ નહીં થાય ત્યાં સુધી અમે માલધારી સમાજ આખા ગુજરાતભરની અંદર એલાન કરવી છીએ કે સરકાર જો આ કાળો કાયદો પાછો નહીં ખેંચે તો અમે માલધારી સમાજ એક મંચ ઉપર બેસી અને આનું નિરાકરણ લાવશું અને સરકારને પણ આનો જવાબ અમને દેવો પડશે। અમારા સંતો મહંતોનો આદેશ છે, તો આ અમારી સરકારને નમ્ર અપીલ છે કે આવું માલધારી સમાજ ઉપર અન્યાય ન કરે। માલધારી સમાજ તો કોઈ કાંઈ પાકિસ્તાનથી આવ્યો નથી, આ માલધારી સમાજ ગુજરાતનો છે, ગુજરાતમાં રહેવાનો છે અને પણ કોઈ પણ આવો અન્યાય અમે માલધારી સહન નહીં કરવી। જય ઠાકર, જય દ્વારકાધીશ।